વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ નો અભ્યાસ કરીશું. અહીં મિત્રો આ પાઠમાં પક્ષીઓ વિશે ની માહિતી આપવામાં આવી છે. આ પાઠ પર આધારિત ખાસ અગત્યનો એસે પૂછાય, બર્ડ્સ અવર બેસ્ટ ફ્રેન્ડ અથવા માય ફેવરાઇટ બર્ડ, ધ બર્ડ આઈ લાઇક ધ મોસ્ટ, કે મને સૌથી વધુ ગમતું પક્ષી. તો એસે માટે પણ અગત્યનો છે. મિત્રો, હવે જોઈશું આપણે પાઠ અવર ફીધર ફ્રેન્ડ. ફીધર એટલે પીછાવાળા, કે આપણા પીછાવાળા મિત્રો. ફીધર એટલે પીછા. It is fresh and pleasant morning. Birds are chirping and wind is cool and calm. Shubhangi with her family is having tea and breakfast in their garden. Devangi, Shubhangi's sister, Mitra's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year zoology in MS University, Vadodara. Shubhangi, fascinated by the call of bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly corrects her, "My dear, it is not a sparrow. It is a tailor bird. See, its color is yellowish green and it is smaller than a sparrow." મિત્રો, ફર્સ્ટ પેરેગ્રાફ. ઇટ ઇઝ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ, કે ખુશનુમા અને આહલાદક સવાર હતી. ફ્રેશ એટલે તાજગીભરી, પ્લેઝન્ટ એટલે ખુશનુમા, આહલાદક કે તાજગીભરી અને આહલાદક સવાર છે. બર્ડ્સ આર ચીર્પિંગ એન્ડ વાઇન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. પક્ષીઓ એ કિલ્લોલ કરી રહ્યા છે, ચીંચી કરી રહ્યા છે. એન્ડ વાઇન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. કૂલ એટલે ઠંડો, કામ એટલે શાંત. શાંત અને ઠંડો શીતળ પવન છે અને પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. ચીર્પિંગ એટલે પક્ષીઓનો કલરવ. Shubhangi with her family is having tea and breakfast in their garden. શુભાંગી તેના કુટુંબ સાથે તેમના બગીચામાં ચા નાસ્તો કરી રહી છે. દેવાંગી, Shubhangi's sister, Mitra's friend,
હેઝ કમ ટુ સ્ટે ફોર કપલ ઓફ ડેઝ. દેવાંગી શુભાંગીની બહેન મિત્રાની ફ્રેન્ડ છે. હેઝ કમ ટુ સ્ટે ફોર કપલ ઓફ ડેઝ એટલે દેવાંગી શુભાંગીના ઘરે 2 દિવસ માટે રોકાવા માટે આવી છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂઓલોજી. ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર. દેવાંગી એ વડોદરામાં MS યુનિવર્સિટીની પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થિની છે. શુભાંગી fascinated by the call of a birds exclaim. શુભાંગી એ કોલ ઓફ બર્ડ્સ પક્ષીઓના અવાજથી આકર્ષાઈને મંત્રમુગ્ધ થઈને શુભાંગી કહે છે, શુભાંગી પક્ષીઓના અવાજથી આકર્ષિત થઈને આશ્ચર્યથી કહે છે, એક્સક્લેમ એટલે આશ્ચર્યથી કહે છે, વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ, કે તે ચકલી કેટલી સુંદર છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર. દેવાંગી તરત જ, પ્રોમ્પ્ટલી એટલે ક્વિકલી, તરત જ તેના વાક્યને સુધારે છે અને કહે છે, માય ડિયર ઇટ ઇઝ નોટ અ સ્પેરો, કે તે ચકલી નથી, ઇટ ઇઝ અ ટેઇલર બર્ડ. ટેઇલર બર્ડ એટલે ટેઇલર એટલે દરજી, આ ટેઇલર બર્ડ એટલે દરજીડો પક્ષી છે. સી ઇટ્સ કલર ઇઝ યલોવિશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર દેન અ સ્પેરો. જો તેનો રંગ પીરાશ પડતો લીલો, યલોવિશ ગ્રીન એટલે પીરાશ પડતો લીલો, એન્ડ ઇટ ઇઝ સ્મોલર દેન અ સ્પેરો, અને તે ચકલી કરતાં નાનું છે. શુભાંગી અને મિત્રા એ બંને બહેનો છે અને દેવાંગી એ શુભાંગી અને મિત્રાના ઘરે 2 દિવસ માટે રહેવા આવે છે. દેવાંગી એ વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્ર, ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્રમાં નો અભ્યાસ કરે છે અને તે પક્ષીને જોઈને કહે છે કે તે કેટલું સુંદર પક્ષી છે. તો દેવાંગી તરત કહે છે કે તે દરજીડો છે અને જો તેનો કે પીરાશ પડતો લીલો રંગ છે અને તે ચકલી કરતાં નાનું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. શુભાંગી સેજ, યુ આર રાઇટ, but the day before yesterday when I saw it, its color was rust. કે આ તારી વાત સાચી છે. શુભાંગીએ કહ્યું તારી વાત સાચી છે, પણ પરમ દિવસે મેં તેને જોયું. ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે,
જ્યારે મેં તે પક્ષીને જોયું. ઇટ્સ કલર વોઝ રસ્ટ. ત્યારે તેનો રંગ બદામી હતો. રસ્ટ, RUST, રસ્ટ એટલે બદામી. દેવાંગી, લુક શુભો, જો શુભો. ધીસ વોઝ ઇઝ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ ફિમેલ. કે આ નર છે અને બદામી રંગની માદા હતી. કે અત્યારે જે પક્ષી તું જુએ છે તે નર પક્ષી છે અને પરમ દિવસે જોયું જે બદામી રંગનું હતું તે માદા હતી. મેલ એટલે નર, ફિમેલ એટલે માદા. શુભાંગી સેજ, વાય ઇઝ ઇટ સો? એવું શા માટે? I have observed the female in almost all the species is dull in comparison with the male. Comparison એટલે સરખામણી. સ્પેસીસ એટલે જાતિ અને ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. કે મેં નિરીક્ષણ કર્યું છે, મેં જોયું છે કે પક્ષીઓની લગભગ બધી જ જાતિઓમાં, સ્પેસીસ એટલે જાતિઓમાં, નરની સરખામણીમાં, કમ્પેરિઝન વિથ ધ મેલ એટલે નરની સરખામણીમાં માદાનો રંગ ઝાંખો હોય છે. એટલે મિત્રો પક્ષીઓમાં નર અને માદા, એમાં નરની સરખામણીમાં માદા પક્ષીનો રંગ એ ઝાંખો હોય છે. એટલે નર પક્ષીનો રંગ એ સામાન્ય રીતે ઘાટો હોય છે. દેવાંગી સેજ, ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ. તો એમ મને લાગે છે કે તને પક્ષીઓમાં ખૂબ રસ છે. કીન ઇન્ટરેસ્ટ એટલે તીવ્ર રસ છે, ઊંડો રસ છે. શુભાંગી સેજ, ઓ યસ દીદી, હા દીદી. મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી અબાઉટ બર્ડ્સ. કે તું મને પક્ષીઓ વિશે વધુ કહીશ, વધુ માહિતી આપીશ? દેવાંગી સેજ, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. હા, એ મારા રસનો વિષય છે, મિત્રાનો નહીં. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. પક્ષીઓ વિશે વાતો કહેતા મને આનંદ થશે. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. કે મિત્રા, મારી બેગમાંથી સલીમ અલીનું લખેલું પુસ્તક બર્ડ્સ ઓફ ઇન્ડિયા લઈ આવીશ? મિત્રા, વાય નોટ? કેમ નહીં? શ્યોર, જરૂર, કે હું લઈ આવીશ. મિત્રો, આ સલીમ અલી એ આ પક્ષી શાસ્ત્રી છે, કે જે આપણા દેશના, ભારતના એક પક્ષી શાસ્ત્રી છે, કે જેને પક્ષીઓ વિશે અભ્યાસ કર્યો હતો. એટલે એ ભારતના પક્ષી શાસ્ત્રી છે. તેમને તેમના પુસ્તકમાં પક્ષીઓ વિશે લખ્યું છે અને પુસ્તકનું નામ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, ભારતના પક્ષીઓ. એ સલીમ અલીનું પક્ષીઓ વિશેનું લખેલું પુસ્તક છે. પેરેન્ટ્સ, કિડ્સ એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાવ. એના માતા પિતા કહે છે કે બાળકો, તમે ચર્ચા કરો અને એનો આનંદ માનો. વી હેવ ટુ લીવ નાવ, અમારે હવે જવું પડશે. એના માતા પિતા
ત્યાં બગીચામાંથી જાય છે. દેવાંગી સેજ, લિસન શુભાંગી, કે શુભાંગી સાંભળ. There are jungle birds, water birds and birds that live near human habitat. કે પક્ષીઓ, જંગલમાં રહેતા પક્ષીઓ, વોટર બર્ડ એટલે જળચર પક્ષીઓ કે જે નદી સરોવર પાસે રહે એ જળચર પક્ષીઓ, એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ, અને પક્ષીઓ કે જે માનવ વસાહત પાસે, માનવ રહેઠાણની નજીક રહેતા પક્ષીઓ. આમ જંગલમાં રહેતા પક્ષીઓ, જળચર પક્ષીઓ અને માનવના રહેઠાણ નજીક રહેતા પક્ષીઓ હોય છે. આમ 3 પ્રકારના પક્ષીઓ હોય છે. ધીસ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. આ દરજીડો એ આપણી આસપાસ રહેનારું પક્ષી છે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર ઓફ ટ્રી. ઇટ સ્ટીચ, સ્ટીચ એટલે ગૂંથવું, સીવવું. ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા, અને ફાઇબર્સ એટલે રેસાઓ, ઝાડના રેસા, ફાઇબર્સ ઓફ ટ્રી. કે તે દરજીડો, તેનો માળો લીલા પાંદડા અને ઝાડના રેસાથી ગૂંથે છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર. અને તેથી જ તેને ટેલર બર્ડ, દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી said, that's great, but why do the female and male have different colors? We have same colors. વાહ, પણ નર અને માદાના રંગો શા માટે જુદા જુદા હોય છે? વી હેવ સેમ કલર્સ, આપણે તો સરખા જ રંગો હોય છે. સેમ એટલે સરખું. દેવાંગી સેજ, ઓય ચુલબુલ, there are 2 major type of birds. પક્ષીઓ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. ટાઈપ્સ એટલે પ્રકાર, મેજર એટલે મુખ્ય. 2 પ્રકારના હોય છે. બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. પ્રે એટલે શિકારી, એક શિકારી પક્ષીઓ, અને નાના પક્ષીઓ. પ્રે એટલે શિકારી અને સ્મોલ બર્ડ્સ એટલે નાના પક્ષીઓ. એટલે પક્ષીઓ 2 પ્રકારના હોય છે, શિકારી પક્ષી અને નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ ફોર ફૂડ. શિકારી પક્ષીઓ ખોરાક માટે નાના પક્ષીઓને હણે છે, મારી નાખે છે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generation. શિકારીઓથી પોતાની જાતને છુપાવવા માટે, ટુ હાઇડ એટલે છુપાવવું, ઇટસેલ્ફ એટલે પક્ષીઓ, માદા પક્ષીની પોતાની જાતને છુપાવી શકે એટલા માટે તેનો રંગ ઝાંખો હોય છે. કારણ કે, એઝ એટલે કારણ કે, ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન. જનરેશન એટલે પેઢી, વંશ, કારણ કે તેને વંશ ચાલુ રાખવાનો હોય છે. શિકારી પક્ષીઓ માદા પક્ષીઓને જલ્દીથી એ શોધી ન લે
એટલે શિકારી પક્ષીઓની નજરમાં માદા પક્ષી ન આવે એટલા માટે કુદરતે તેનો માદા પક્ષીનો રંગ ઝાંખો રાખ્યો છે. અને કારણ કે તે માદા પક્ષીને પોતાનો વંશ પોતાની પેઢીને ચાલુ રાખવાની હોય છે, તેથી કુદરતે માદા પક્ષીનો રંગ ઝાંખો રાખ્યો છે. શુભાંગી સેઝ વન્ડરફુલ. વોટ અ ડિઝાઇન ઓફ નેચર. અદ્ભુત, કુદરતની કેવી કરામત. મિત્રા, દેવાંગી હિયર ઇઝ યોર બુક. મિત્રા કહે છે, દેવાંગી અહીં તારી પુસ્તક છે. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. તેમાં પક્ષીઓ વિશે ઘણી રસપ્રદ માહિતી છે. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા, લુક શુભાંગી, હિયર ઇઝ પિક્ચર ઓફ ટેલર બર્ડ. બર્ડિંગ ઇઝ માય પેશન એટલે પક્ષીઓ વિશે જાણકારી મેળવવી એ મારો શોખ છે. મિત્રા, જો શુભાંગી, પક્ષીઓ વિશે જાણકારી મેળવવી એ મારો શોખ છે. મિત્રા. શુભાંગી, જો હિયર ઇઝ પિક્ચર ઓફ ટેલર બર્ડ નેટ્સ. અહીં દરજીડા પક્ષીના માળાનું ચિત્ર છે. વાવ, ઇટ્સ કૂલ. અરે, તે સુંદર છે. દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. કે ચાલ આપણે બીજા એક રસપ્રદ પક્ષીની વાત કરીએ. લુક, ધીસ ઇઝ અ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ આ પક્ષી છે, એ ભારતીય પક્ષી છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ. સબકોન્ટિનન્ટ એટલે ઉપખંડ, કોમન એટલે સામાન્ય. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. તેના આખા શરીર પર રાખોડી રંગના પીંછા હોય છે. ગ્રે એટલે રાખોડી, ફીધર્સ એટલે પીંછા હોય છે. અને પેટ ઝાંખા રાખોડી રંગનું છે. બેલી એટલે પેટ, ડલ એટલે ઝાંખો, લાઇટ ગ્રે એટલે ઝાંખો રાખોડી, અને તેના પેટ પર ઝાંખો આછો રાખોડી રંગનો રંગ હોય છે. યુ દીદી, વેર ડઝ ઇટ લીવ. તે ક્યાં રહે છે? ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ as well as urban area, especially large trees. તેનું રહેઠાણ જંગલમાં, ઇન વાઇલ્ડ એટલે જંગલમાં, એઝ વેલ એઝ તેમજ અર્બન એરિયા એટલે શહેરી વિસ્તારમાં, એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ ખાસ કરીને મોટા વૃક્ષો પર રહે છે. તે જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં ખાસ કરીને મોટા વૃક્ષો પર રહે છે. શુભાંગી સેઝ, ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ. તેની ચાંચ વિચિત્ર છે, ખરું ને? દેવાંગી સેઝ, યસ ડિયર. Its beak or bill has an extra portion like a horn, and that is why it is called hornbill. હા, its beak એટલે ચાંચ,
અથવા બિલ, બીક અને બિલ સિમિલર છે, બંનેનો અર્થ થશે ચાંચ. તેની ચાંચ પર વધારાનો ભાગ હોય છે. એક્સ્ટ્રા પોર્શન એટલે વધારાનો ભાગ. એક લાઇક હોર્ન એટલે શિંગડા જેવો, એટલે તેને એક વધારાનો ભાગ હોય છે, તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ? હોર્ન એટલે શિંગડું, તેની ચાંચ પર શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે, તેથી તેને હોર્નબિલ તરીકે ઓળખવામાં આવે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ, બીજી એક રસપ્રદ બાબત એ છે કે ઇટ્સ નેટ ઇઝ હોલો ઓફ ટોલ ટ્રીઝ, કે તેના માળાઓ ઊંચા વૃક્ષના પોલાણમાં હોય છે. હોલો એટલે પોલાણ, વૃક્ષના થડ ડાળીના પોલાણવાળા ભાગમાં તે માળા બાંધે છે. ધ ફિમેલ એન્ટર્ડ ધ નેસ્ટ hollow and seals it by using the mud pellet supplied by the male. ફિમેલ માદા પક્ષી એ પોલાણવાળા ભાગમાં પ્રવેશે છે અને તે યુઝિંગ મડ પેલેટ, અને તે મડ એટલે માટીની ગોળીઓથી તે પોલાણવાળા ભાગમાં માટીની ગોળી, મડ પેલેટ એટલે માટીની ગોળી, સપ્લાઇડ બાય ધ મેલ, નર પક્ષી એ માટીની લુગદી, માટીની ભીની માટી જેવી લુગદી એ માદા પક્ષીને આપે છે, અને માદા પક્ષી તેથી પોલાણવાળા ભાગમાં તે સીલ કરે છે. The male takes care of female and its newborn chicks. નર પક્ષી એ માદા પક્ષી અને તેના નવા જન્મેલા બચ્ચાનું દેખરેખ રાખે છે. ટેક્સ કેર એટલે સંભાળ રાખવી, દેખરેખ રાખવી, ધ્યાન રાખવું. ન્યૂબોર્ન ચિક્સ એટલે નવા જન્મેલા બચ્ચા. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ મધર એન્ડ ચિક્સ. નર પક્ષી તે મા અને બચ્ચાને ખોરાક પહોંચાડે છે. વોટર કેરિંગ ડ્યુડ, કેવો પ્રેમાળ નર. દેવાંગી. સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. આખા કુટુંબને ખવડાવવાનું ખરેખર મુશ્કેલ કાર્ય છે. ડિફિકલ્ટ ટાસ્ક એટલે મુશ્કેલ કાર્ય. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. હોલ ડે એટલે આખો દિવસ નર પક્ષીએ ખોરાક એકઠો કરવો પડે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર, કેરિંગ એટલે કાળજી રાખવી, બિહેવિયર એટલે વર્તન. ફોર ફિમેલ, તે માદા પક્ષીની આટલી કાળજી, વધુ કાળજી રાખે છે. ઇટ ઇઝ કોલ્ડ વહુગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. તેથી આપના રાજ્યના કેટલાક વિસ્તારમાં તેને વહુગેલા તરીકે ઓળખવામાં આવે છે. મીનિંગ, વહુગેલો મીન્સ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. વહુગેલાનો અર્થ થાય છે કે જે પોતાની પત્નીની વધારે પડતી કાળજી લેતો હોય છે. શુભાંગી. વાવ, ધેટ્સ અ ગ્રેટ. ખરેખર આ સારું છે. વાહ, સરસ. માય ટીચર ઓલવેઝ સેઝ ધેટ, મારા શિક્ષક હંમેશા કહે છે કે વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ, કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. મે આઈ આસ્ક મોર ક્વેશ્ચન? હું બીજો એક વધારે પ્રશ્ન પૂછી શકું? હું બીજો એક વધારે પ્રશ્ન પૂછું? દેવાંગી. શ્યોર ડિયર. હા, ચોક્કસ.
વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 8ને પાર્ટ 1માં આટલે સુધી જોઈશું. આગળનો પાઠ આપણે પાર્ટ 2માં જોઈશું. ઓકે, થેન્ક યુ.